છોકરાને દેવાની આ જતો અત્યારે મીંડો કેટલી. સો હેલો ગાઈઝ, વેલકમ બેક. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ અને સૌથી પહેલા તો હેપી ઉત્તરાયણ. તમને બધાને હેપી ઉત્તરાયણની શુભકામનાઓ. અને આ વર્ષ હું બધાનું વિચારું કે આ વર્ષ બધાનું પણ સારું જાય, ઉત્તરાયણ સારી જાય, આવતી ઉત્તરાયણ આવે તો આ લોકો સક્સેસ થઈ જાય. અને એક મારું ડ્રીમ છે કે આ વર્ષે મારા આ ઉત્તરાયણમાં મારા 2000 ફોલોવર છે. આવતી ઉત્તરાયણ આવે એટલે મારા 10,000 ફોલોવર થઈ જશે. મારું એવું ડ્રીમ છે. બાકી આજે મોજ થાય જોઈશી. હાલો, આજે તમારો ભાઈ થોડોક વહેલો ઉઠી ગયો કેમ કે આજે ઉત્તરાયણ છે. સવારના તમારો ભાઈએ બ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે તમારો ભાઈ જવાનો છે દોસ્તારોમાં, ભાઈબંધીમાં. અને આજે હું ગામડામાં રહું છું. આપણે અહીં કાંઈ એવું નક્કી નથી કે પતંગ ચગાવી જરૂરી છે, કેમ કે પતંગ અમે પહેલાં બહુ ચગાવી, અત્યારે અમે ચગાવે છે માણસો અમને. કેમ કે પતંગ જ્યારે ચગાવતા ત્યારે એક શોખ હતો કે ચાલો વહેલા ઉઠી જઈએ, આખી રાત છોતા નહીં, પતંગમાં કાનાવાતર બાંધતા, પતંગમાં આ તે દોરો આ તે બધું બહુ અમે કરી લીધું. પણ હવે અમે લોકોએ બધું મૂકી દીધું છે કેમ કે હવે જિમ્મેદારી બધાની માથે આવી ગઈ. બધું આતે હવે એ કાંઈ એક કોઈ અમારી પાસે ટાઈમ નથી કોઈ વસ્તુનો. કોઈ વાંધો નહીં, ચાલો આજે છે ઉત્તરાયણ તો આ બધું તો ચાલતું રહેશે. બાકી આપણે રહેવાનું છે, તો રસ્તા મોઢે જ છે. કદાચ ગમે એવું દુઃખ હોય, ગમે એવું હોય, બાકી એક્ટિંગ આપણી કોઈ દી વિખાવી ન જાય. એટલે એટલા માટે તો ચલો અત્યારે હું જઈશ મારા દોસ્તારોમાં. મારા ભાઈનો ફોન આવી ગયો છે, પણ કેમ કે હું થોડોક લેટ ઉઠ્યો હતો. કાંઈ એક વસ્તુ હતી કે આ વર્ષમાં અમુક એવા માણસો મને મળ્યા છે યાર. પહેલાં મને મારામાં લોકો સ્ટોરી જોવા આવે, કેટલા ટાઈમ સ્ટોરી જોવે, પછી આપણે ફોલો કરે, આપણે ફોલો કરી, પછી એ લોકો આપણે તેની પ્રાઇવેસીમાં આપણે સ્ટેટસમાં રાખે, સ્ટોરીમાં, કોઈ વાંધો નહીં. પછી આપણે શું એને મજા આવે તો આપણે અનફોલો કરી દઈએ. તો ભાઈ એક વસ્તુ સમજી લ્યો કે હું નેગેટિવિટીમાંથી જ મોટો થયો છું. મને કાંઈ ફેર નહીં પડે એકેય વસ્તુનો. તમે પ્રાઇવેટ સ્ટોરી રાખો, કદાચ ગમે એવું રાખો, મને કાંઈ ફેર નહીં પડે. હવે હું થોડો સુધરતો જાઉં. અને ભાઈ હવે મારે થવું છે સક્સેસ. હું આ બધી વસ્તુથી દૂર હોઉં, લડકીબાજી ફડકીબાજી, કેમ કે અને એ વસ્તુમાં કાંઈ ફાયદો છે નહીં. કંઈ કરવામાં કરી લીધું બધું, બાકી એ વસ્તુમાં કંઈ ફાયદો છે નહીં કે એ વસ્તુ કરી તો આ થાય તે થાય. પણ બીજી વસ્તુ આપણે થવાનું છે સક્સેસ. ફાઇનલી હું આવી ગયો હું મારા દોસ્તારોમાં. બધાને હેપી ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ. જા મારા છે અંકલ, કાકા. આ શું કરો તમે? હે તો અત્યારે 20 રૂપિયા દે પછી ખા. કે 20? અરે ભાઈ 20 તો દે. ઈ નહીં તો આ જો આ મારા પપ્પા આ મારા આ કૌશલ કાકા ઈ તમને કહે હિન્દીમાં કે ચાલો બોલો. આ બધું અંદર યાર છોકરાનો દાલ. ચાલો કાઈ વાંધો નહીં. તારે કઈ કહેવાનું છે? હું બોલ. હે વિડિયો કરવાનો છે. ઈ નહીં કઈ તારે કહેવાનું છે? દાદા આજ તો ખુશીનો માહોલ છે. હા ખુશી એટલે આપણે દાન કરી આજે ઉત્તરાયણના દિવસે. બાકી જોવો તમે મારો ભાઈ કેટલો બાકી મારો ભાઈ તમે જોવો બધા એમ કે ગાંડો હે કઈ હે કેટલો સીધો છોકરો છે તમે જોઈ લ્યો. ઈ તો ભાઈ મેં હમણાં કીધું આપણે મોટું વસ્તુ જ રાખવાનું, કદાચ ગમે એવો સમય આવે બરોબર ને. મોજ કરવાની આપણે છોકરા ખુશ તો આપણે ખુશ. મિત્રો અમે પેલા તો દાબેલીનો પ્રોગ્રામ કરીએ. અમારા મેન કાર્યકર્તા છે ને 2-3 છે. અમે સેવા ભાવિક માણસો. અમારું મંડળ છે, પણ અમે એના ભાગ્યના જરીક હિસ્સો નથી. બાકી ફૂલ લઈ તો ફૂલની પાકડી દાન કરો. ફૂલની પાકડી દાબેલી ખાવા પૈસા લઈ પાકડી એટલે બાકી બધાને હેપી ઉત્તરાયણ કીધે ભાઈ. હે કાઈ વાંધો નહીં. હું અમારે હેપી નથી ને કેવું નથી. આ શા માટે બનાવો છો એમ? અમે આ બધા છોકરાને ખવરવા હાટું. અમે તો ખાલી બે ખવરવા હાટું. અલે આ ખવરવાનું બાનું છે. પોઈતે હમણાં ચાલુ કરી જાય. પૈસા ચાલુ કરે છે ભાઈ. તમે ચાકો ખોટી ભરો. હાલો ક્યાં એ ભાઈ એ આ છોકરાને દેવાની આ જતો અત્યારે મીંડો કેટલી ખાઈ ગયો? 5 હવે એક ખાવાની હે પરસાદી લેવાની હોય. ઓલા ભાઈ જો કયું ના બનાવે હે. બાકી તારે કેટલી ખાધી? 5. બાકી આ જો આ તારું માથું ભાંગે એમ છે ભાઈ. આ જો તો વાંધો નહીં તો 5મી તો તમારી છે. આને મોંઘવારી નડે? ચટણી નાખા ને લાઈ નાખી દો ચટણી.
એટલી બધી ખાઈ જાય હા તો ચાલો ફાઇનલી કહાનીમાં થોડોક ટ્વિસ્ટ આવી ગયો ખાઈ ગયું તો ચાલો ફાઇનલી કહાનીમાં થોડોક ટ્વિસ્ટ આવી ગયો છે જોયું ટ્વિસ્ટ મતલબ જોયું આનો જોયું हाँ एक रस्सिया तो मुंह है तो बनाने भी लो लाडले तू होगा डिप्रेशन में हम तो और लेबर एंजॉय लाइफ है हमारी लाडले बस मोबाइल बंद होता है हमारा दुख चालू होता है हाँ और ये हमारा भाई है चश्मा गाड़ी ने ये बच्चे जलता है हमारा चीज जले हरगिया से देख लिए यार सादे देख ली ये खार है एक रस्सी તો ચાલો એ આવું તો ચાલો ફાઇનલી અત્યારે અમે લોકો જઈશી હવે સુનિલ બાપુ તેવર પાસે સુનિલ તેવર बस आला चलो 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 સુનિલ તેવર પાસે અમે લોકો જઈશી અત્યારે પતંગ બતંગ ચગાવવાનું કંઈ છે નહીં કંઈ ફાઇનલ એવું છે નહીં પણ ચાલો આપણે જેટલું મળીશું કંઈક નવા જૂની કરીશું બાકી આમનામ દિવસ તો અમારો અહીંથી વહી જશે એનો વિડિયો બનાવ દે હમણાં આવું અત્યારે અમારો દિવસ આમનામ ના જાવ તો દિવસ આપણો ના બગડવો જોઈએ જિંદગી ભલે બગડી જાય અરે ઈ બે એની આયર જ બેસું ને આપણે એલા તને કીધું તો ખરી તો ફાઇનલી આપણે આવી ગયા સુનિલભાઈ ની ત્યાં શું હે ભાઈ સુનિલભાઈ બા મોજા મોજ હાલે હેપી ઉત્તરાયણ તો આ બધા ભાઈબંધો આપણે આયા હેપી મકર સકર હેપી મકર સકર હા તો ચાલો આજનો શું પ્લાન છે લા આ બાજુ ક્યાં જવા દેવાની છે પાછળ હોય આગળની ગલીમાંથી માહિતી નથી ના આનું વાલેખેરાનું થયું ભાઈ તું વાલેખેરા આવી રીતે જ કરે આઈલા જ રાખે નહીં તો ટુ વ્હીલ લઈને અમે નીકળાવે ને ખબર પડે અમને ગલીમાંથી લઈ લે ફોર વ્હીલ માં અમને ગલી ખબર નથી પડતી તો અત્યારે અમે લોકો જઈ લીલું નાખવા પછી કાંડ કરશું આજનો દિવસ માટે જ એવું છે ભાઈ ધીમે આકો ભાઈ હજી અમારે જીવવું છે હજી કાલે જીમમાં જવું છે પાછું આજનો દિવસ શું કાંડ કરશે થોડોક ટાઈમ અત્યારે લીલું નાખશું ગાયું ને પછી કાંડ ચાલુ થાય હે બીજું ક્યાં હું કઈ કહું કઈ આમાં તેમ હોય ચેન્જ ભલે ઓહી કાળી રેન્જ વિશે ઓહી છે અમે યાર સાથે ઓહી છે દીપ સુનિલભાઈ ત્યાર સુનિલ ત્યાર હજી એક ભાઈ કઈ ગયો જો દેખાતો નથી આજે મારો ભાઈ દાન કરવા જાય છે પહેલી વાર હું જોઉં છું મારા ભાઈને દાન કરવા જાય એવું લાગે મકર સકર છે તો આજ દાન કરીને પેલા કરમ કરીને પછી કાંડ કરશું ચાલો કઈ લીલું બીલું લઈ લઈ બીજું શું હોય ભાઈ તારા કઈ ઈચ્છા છે તારા કઈ ઈચ્છા છે લેવાની અમને કોક દીધી તોય કરે હું અમારે કોઈ ને મેં ખવરાવ દીધો હવે અરે મમને આને પાલા ખવરાવ્યું અરે આપણે કઈક લઈ લે હાલ કેમ પૈસા નથી ગા અમારી ઘરે બાંધી એને અમારે નાખું ગામની ગા ભૂખે મરે અરે ઘરની ગા ભૂખે મરે ને ગામમાં નાખે એ પૈસા મરે બધું એ વસ્તુ ગમી એક અત્યારે બગડે છે બધું જોવો તમે આજ તો બધે દાનવીર નીકળ્યા નકરા આજ તો આ નકરા બધ- દાનવીર નીકળ્યા ભલે દાન કરો એનો કોઈ વાંધો નથી નકરા દાનવીર પણ અમારું કહેવાનું એ છે કે આજે થોડુંક ગમે ત્યાં વધી ગયું હોય ગાયોને ખાવાનું તો કાલે કરી દો બાકી તમારું દાન કઈ જવાનું છે નહીં 65 પોઈન્ટ કોઈ માણસો જ ન દેખાય હા એટલે આ બધું આટલી આ- બધી ગરાગી અમે નથી જોઈ હા, એટલે આ બધી વસ્તુ કદાચ તમે કાલ દાન કરો તો આવી જાય એવું કઈ છે નહીં પા તો બધાનું માઇન્ડ સેટ અલગ અલગ હોય કોઈ વાંધો નહીં કરે તો હે આના જેવા કરે ને પૂગી અલ્યા આજ મોટા દાનવીર આવી ગયા જો આલ વાહ છે પણ મસ્ત ગાયું માટે હાલ એટલે આજનો દિવસ તો બરોબર ના 365 ડી પછી ક્યાં જાઓ તમે આ તો હાવ ખોટી રીતે જા આ તો હાવ ખોટી રીતે ભાઈ નાખ દીધું ને હાલો કાંઈ વાંધો નહીં અમારો વ્લોગ ચાલુ ભાઈ 305 દિવસ વ્લોગ ચાલુ જ હોય અમારે તારું કઈ કહેવાનું છે નહીં જય ગૌ તારું કઈ કહેવાનું છે નહીં ને અત્યારે અમારા ભાઈ વિશાલભાઈ ભેગા થઈ ગયા છે કેમ છે વિશાલભાઈ અત્યારે અમે લોકો આવ્યા છે આ ભાઈ ક્યાંક મને લેવો બેસવા અને વિશાલભાઈ અત્યારે અહીં બેઠા શું કહેવાય કહેવાય દેશી અડ્ડા હે જ્યાં તમને કોઈ હેરાની ન કરે અને તમને કોઈ નડે નહીં ઈ તમાર મકર સંક્રાંતિ પતંગ નથી ચગાવી સેડશું પણ હજી તો વાર હે ને તડકો કેવો માથે એવું ગજબ હે ભાઈ ભાઈ 12 વાગી ગયો અડધો દિવસ તો પૂરો થઈ ગયો આપણા લોકોને અરે ગાંડા 3 વાગ્યા પછી તો આપણી પતંગ સગે એવું કેમ કે એમાં આપણી આપણે પતંગ મોડી જ ચગી હોય એમાં આપણે લખીને પતંગમાં મોકલવું હોય બીજાની મેળીએ એની મેળીએ હા. એટલે પવન માપે મેળે હોય એમ બાકી શું કે અત્યારે તો ઝગમગારા મારે છે, પણ આપણે ઝગમગારામાં તૈયાર થઈને જવાનું નહીં નહીં માહોલ ટાઢો પડે ને ત્યારે આપણે ગરમ કરવા જાય કાંઈ વાંધો નહીં ચાલો અત્યારે થોડોક રેસ્ટ કરી લઈએ પછી કઈક
બાકાજી કી બોલાવશે ધીમી ધીમી. શું છે ભાઈ તારે? શું છે ભાઈ તારે હજી? અપલોડ કરવો છે. હા એટલે માથું દુખી એટલે મારું ડોક્ટર ઉપર ખોલ આ ફેવિકિપ છે શું છે? ભાઈ પૈડશે તો ઘૂઘરા નહીં ખબર આવે, જો પતંગ ન પડવી જોઈએ. હલો આવી ગઈ. જો નીચે પડી એટલે કેન્સલ. તો ભાઈ નીચે ન પડવી જોઈએ. હાલો હાલો હા બોલ તું જ બોલ્યો તો લે ભાઈ સગાવી દે. ઉભા રે ભાઈ, મેં કીધું તું ઘૂઘરા હું ખવારું એમ. ભાઈ હું બોલ્યો તા કાઈ નહીં ભાઈ, મારાથી કાઈ નહીં. ખાતર બાના કેના ભી ગયા સાંય લ્યો. અરે માય ગયા આ જિંદગીમાં અત્યારે. પેલા આટલો દોરો હતો ને હા તો આ મહિનો થી દોરો હાલતો. અત્યારે આપણે કાપવાનું વધી ગયું. જિંદગીમાં એમ જ કાપે એકા બીજા. બધાય કાપીને વહી જાય તારી. આપણે કઈ વાંધો મને કઈ વાંધો નથી. એનો વાંધો માણસો ફોલો કરે મને, પછી પ્રાઇવેસી માં રાખે, પછી પાછો કાઢ નાખે. વેમમાં જેવું આમ કઈ વાંધો નહીં. તો પણ હું કામ મને તમે ફોલો કરો. અમે ક્યાં કાંઈ કર્યા નહીં પડે ભાઈ. કેતો ભાઈ ચિરાગ એને મેં જ કર્યો જ લો એટલે મને કહેવાય ને એને. તે અમુક હોય ને માણસો એટલે એને કહેવા પડે, એને હે ને લાઈન ઉપર લઈ આવવા પડે. પાને એમ થઈ ગયું એ કઈક છે. ઓય કાઈ છે નહીં. સૈયદ હા. ઈગો છે, ઈગો ફાડ નાખ, એટલો ઈગો રાખ્યો નહીં ભાઈ. હા તો ક્યાં પાકું ઈગો એટલે હવે નો નમું. જો પતંગ કોણ આવ્યો બધા બધા જા જા. ફિરકી લે. અરે 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 ઉઈડો ઉઈડો ફિરકી નહીં. હા વાવણી ભર્યું પતંગ. પતંગ વાવણ્યું હોય ભાઈ. હાલ તને ચાન્સ આપ્યો હાલ. ઓલ નાઈટ પાડ્યો. लड़ी पड़ी है, जिंदगी लगी पड़ी है और हम यहाँ एंजॉय करने में लगे पड़े हैं. हैं? दिल है मेरा. હાલો Hi, this is my glasses. નું બોલ કેટલાનું? હે લઈ લે ભાઈ, લઈ લે બધાય લઈ લે ભાઈ. અરે લઈ લે ઈ બધું જો. એક જ કાઈ વાંધો નહીં. ના 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 રાખ બે પછી હો. ના ના અમને કઈ દહ નો દીધા. અરે પણ ઈ દેવું પડે ભાઈ, દેવું પડે. હાલ જવા દે. અમુક વસ્તુ જરૂરી છે ખરીદી. કદાચ નો જોતે આ ભાઈ આનું કાઈ કામ કાઈ કામ છે નહીં, પણ ભાઈ છોકરો હતો કાઈ વાંધો નહીં. 10 રૂપિયા આમ કે આમ
આપણા હિસાબે એ લોકોનું ઘર આવતું હાલતું હોય તો આપણે શું વાંધો હોય? કાંઈ વાંધો નહીં ભાઈ. બરોબર છે પણ મારો જીવ બેરા ઈ મને કદી 20 રૂપિયા નથી તો ડાયરેક્ટ 20 પણ યાર તારી વાત તારા નથી. કરતા હા, તારા કરતા ગમે અલા, ત્યાં. હું નથી એના જેવો ગરીબ છું. અરે અરે પણ એ અમુક વસ્તુ ખરીદવી પડે ભાઈ. સમજી ગયા હાલો અમુક વસ્તુ ના ભાઈ અમુક વસ્તુ ઇમોશનલ હોવી જોઈએ ભાઈ. ઇમોશન હોવું જોઈએ અંદર. ખાલી કાંઈ બધું કાંઈ કામનું નહીં.